નવરાત્રી વખતે પોતાની દીકરીઓ પ્રત્યે સતર્ક રહો, માતા પિતાને સાવચેત રહેવાની જરૂર છે. નવરાત્રીનો પાવન તહેવાર લોકોમાં આનંદ અને ઉત્સાહ લાવે છે. લોકો 9 દિવસના આ તહેવારને શ્રદ્ધા, નૃત્ય અને આરાધનાથી ઉજવે છે. પરંતુ આ પ્રસંગ સાથે માતાપિતા માટે એક વધારાની જવાબદારી પણ આવે છે. નવરાત્રી દરમિયાન યુવક-યુવતીઓના અવગણનાના કેસોમાં વધારો જોવા મળે છે અને ઘણીવાર યુવતીઓ ખોટા આકર્ષણમાં ફસાઈ જાય છે. માતાપિતા માટે જરૂરી છે કે તેઓ તેમની દીકરીઓ સાથે એક મજબૂત અને ખુલ્લું સંવાદ જાળવી રાખે. તેમની દીકરીઓ કઈ રીતે તહેવારની ઉજવણી કરે છે, કોની સાથે સમય વિતાવે છે અને ક્યાં જાય છે તે અંગે સમજ અને સમજણ આપવી. દીકરી, આ દિવસોમાં ઘણા લોકો ઉત્સાહમાં રહે છે, પરંતુ તું સમજદારીપૂર્વક નિર્ણય લે અને ખોટા આકર્ષણથી દૂર રહે. દીકરી: હા મમ્મી, તમે સાચું કહો છો. હું ધ્યાન રાખીશ. પિતા: અમે તને ઉજવણીથી રોકતા નથી, પરંતુ તારી સુરક્ષા વિશે ચિંતિત છીએ. આ તહેવારોમાં થોડું વધારે ધ્યાન રાખવાની જરૂર છે. દીકરી: હા પપ્પા, હું સમજું છું. હું મારા મિત્રો સાથે જ સાવચેતી રાખીશ. જરૂરી છે. આ પ્રકારની વાતચીત દીકરીઓને ખોલીને વાત કરવા માટે મજબૂત આધાર આપી શકે છે. માતાપિતાને પોતાની દીકરીઓ સાથે આદરપૂર્વક, પ્રેમભર્યા અને સમજપૂર્વક વાત કરવાની જરૂર છે, જેથી તેઓ કોઈ ખોટા પ્રભાવથી બચી શકે. માતાપિતાએ દીકરીઓને આધુનિક તહેવારોની ઉજવણી કેવી રીતે કરવી તે સમજાવીને જાગૃત રહેવાની સલાહ આપવી જોઈએ.